પાટણ જિલ્લામાંથી પસાર થતા રાધનપુર પાટણ ચાણસ્મા નેશનલ હાઈવે 68ની હાલત અતિશય દયનીય બની છે। ખાસ કરીને પાટણથી સાઈબાબા મંદિર થઈ મોતીસા દરવાજા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। આ ગંભીર પ્રશ્ને પાટણ નગરપાલિકાના ચેરમેન દ્વારા ઉગ્ર સ્તરે લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ માર્ગ વિશ્વ પ્રસિદ્ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ તરફ જતો મુખ્ય રસ્તો છે। રસ્તામાં પડેલા મસ્ત મોટા ખાડાઓને કારણે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓમાં પાટણની છબી ખરડાઈ રહી છે। વરસાદી મોસમના કારણે રસ્તાનું ધોવાણ થતાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે ટુ વ્હીલરથી લઈને ભારે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય અનુભવે છે અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે। અગાઉ માર્ગ અને મકાન વિભાગને અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી। આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને પાટણ નગરપાલિકાના ચેરમેન દેવચંદભાઈ એસ પટેલ દ્વારા અમદાવાદ સ્થિત કાર્યપાલક ઇજનેર કડક શબ્દોમાં પત્ર લખી તાકીદે સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે। વિશ્વ વિરાસત તરફ જતા મુખ્ય માર્ગની આવી હાલત ચલાવી લેવાય નહીં। તંત્ર સત્વરે જાગે અને સમારકામ શરૂ કરે તે અનિવાર્ય છે। આ રજૂઆત માત્ર સ્થાનિક કક્ષાએ જ નહીં પરંતુ તેના પડઘા રાજ્ય સરકારમાં પણ પડે તે માટે પત્રની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માર્ગ અને મકાન મંત્રી સંજયસિંહ મરડા તેમજ મુખ્ય ઇજનેરને પણ મોકલી આપવામાં આવી છે। હવે જોવાનું એ રહે કે તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ ક્યારે શરૂ કરવામાં આવે છે। આજ રોજ નગરપાલિકા હદ વિસ્તારમાં જે સાઈબાબા મંદિરથી જે મોતીસા સુધીનો રોડ જે એનએચની અંદર આવે છે તે રોડ બહુ જ ખરાબ હતો, લોકોને બહુ જ તકલીફ પડતી હતી। એના લઈને આજે મેં મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી રોડ બાબતે એનો તાત્કાલિક રોડ રિપેરિંગ કરવા માટે એને જાણ કરી।